ધરોઈ ડેમમાંથી સંત સરોવરમાં પાણી છોડાઈ રહ્યું છે। મંત્રી કુંવરજી બાવળિયાએ સંત સરોવરની મુલાકાત લીધી છે। પાણીની આવક અને સ્થિતિ અંગે સમીક્ષા કરી છે। સતત ત્રીજો દિવસ અને સંત સરોવરમાંથી પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે સંત સરોવરના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈનું પાણી વધારે આવતા પાણી છોડવાની પ્રક્રિયા ચાલી રહી છે। સ્વાભાવિક છે કે અત્યારે ગાંધીનગરના સંત સરોવરના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ડેમને કોઈ નુકસાન ન જાય એટલા માટે જેટલું પાણી આવી રહ્યું છે એ તમામ પાણીને છોડવાનો ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે સીધી રીતે જોવા જઈએ તો એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાહેબ, જે પ્રકારે સંત સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, સાબરમતીમાં પાણી વધારે આવી રહ્યું છે, કોઈ અસાધારણ પરિસ્થિતિ થવાય એવી કોઈ શક્યતા અને વહીવટીતંત્રનું શું આયોજન છે? ધરોઈ ડેમમાં જે ઉપરવાસમાં વરસાદ છેલ્લા 3-4 દિવસથી વધારે હતો, ગઈકાલથી વરસાદ પણ નોર્મલ થયો છે, એટલે ધરોઈ ડેમમાં જે પાણીની આવક વધારે હતી એ ધીમી થઈ ગઈ છે। એટલે હવે બાકીના જે અમારા સરોવરો વચ્ચે વીર સાબરમતી નદી ઉપરના છે એમાં પણ જે પાણી છે એ સમતલ, એટલે હવે કોઈ ભયજનક સ્થિતિ કોઈ જગ્યાએ કંઈ નથી। આજે મેં સંત સરોવર ડેમની પણ અમારા અધિકારીઓ સાથે મુલાકાત લીધી અને સમીક્ષા પણ કરી, એટલે હવે વિશેષ કોઈ ઉપરવાસમાં વરસાદ વધારે કંઈ છે નહીં, એટલે કોઈ બીજી સ્થિતિ અત્યારે નિર્માણ, એટલે સામાન્ય રીતે નોર્મલ સ્થિતિ અત્યારે સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો સંકલન માટે શું? કારણ કે જે પાણી છોડાય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જતું હોય છે, પણ સંકલનનો અભાવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે ને એ મુશ્કેલી ન થાય। આ વખતે શું ધ્યાન રાખવામાં આવ્યું છે? સંકલન કેવું કરવામાં આવ્યું છે? આ વખતે ધરોઈ ડેમની અંદર પાણી જ્યારે આવક વધી તરત જ અમારા અધિકારીઓએ, સિંચાઈના વિભાગના અધિકારીઓ ત્યાંથી અને બાકીના સરોવર પર જે જવાબદારી સંભાળતા એમણે દરેક જગ્યાએ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને કોઈ જગ્યાએ વધારે પાણી આવી જાય તો નુકસાન ન થાય, જાનહાની ન થાય, એ માટેની પૂરી કાળજી રાખી છે। અને એના ભાગરૂપે આ વખતે કોઈ જગ્યાએ અમને આ નુકસાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું નથી। સાહેબ, અધિકારીઓ સાથે બેઠક તમારી થઈ છે, રિવ્યૂ અહીંયા પણ કરવામાં આવ્યો છે, ક્યાં સુધી સામાન્ય પરિસ્થિતિ થવાની શક્યતા છે? હવે લગભગ ગઈકાલથી વરસાદનું પ્રમાણ ધીમું થયું છે, એટલે ધરોઈ ડેમમાં પાણીનો આવક પણ ઘટી છે। એ પ્રમાણે અમારા બાકીના જે વિયરો છે એમાં પણ આવક હવે નોર્મલ થઈ ગઈ છે, એટલે કોઈ સ્થિતિ હવે વધવાનું કોઈ અત્યારે નથી દેખાતું। વધારે વરસાદ થાય અને એ પરિસ્થિતિ એ વખતે સમીક્ષા હજુ પણ અમે અને સતત અમારા અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ એ બાબતે સતર્ક છે અને સંકલનથી, કોર્પોરેશનની સાથેના સંકલનથી પણ કામગીરી થઈ રહી છે। આભાર સાહેબ। મંત્રીનો સ્પષ્ટ દાવો છે જે પ્રકારે સંકલન કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ અસાધારણ પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે પહેલેથી સંકલન કરવામાં આવ્યું છે। જે પ્રકારે ધરોઈમાં પાણીની આવક ઘટી છે એટલે નજીકના દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવો પણ તેમનો દાવો છે। જોકે ચોક્કસ ઉપરવાસમાં વધારે વરસાદ થાય તો આ પરિસ્થિતિમાં ફેરબદલ થઈ શકે છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।